કેમ છો? વેલકમ. વેલકમ ટુ ધ એપિસોડ નંબર 157. મજા છે ભાઈ, મજા. યસ, ઉનાળાની રજા. વેકેશન ચાલુ થઈ ગયું. છોકરાઓ હવે સોસાયટીમાં જે તોફાનો કરે છે. હા, અરે છોકરાઓ ખાલી વાતો કરતા નીચે. આજે પાકિસ્તાન પર આપણે ઈયા બોમ્બ ફેંક્યો. અરે એ તો કઈ નથી, કાલે રાત્રે મેં ત્યાં જોયો હતો. બોર્ડર પર જઈને આવ્યો. ખરેખર છોકરા આપણે નાના હતા ગપ્પી દસની જેમ વાતો કરતા હતા. હા, છોકરાઓ મારા એવી રીતે વાતો કરે છે હવે. બહુ જબરજસ્ત છે. મોટી વાતો કરે. આજકાલના છોકરા પાસે શું મોબાઈલ હોય એટલે જોઈને કહી દે. જુએ બધું હવે ઇન્ફોર્મેશન છે બધા ભાઈ. યસ. રમ્યા કરે મારા દાદા. હવે તો વેકેશનમાં એ લોકોને કશું કરાવતું જ નહીં. હા, રખડવું જ છે. બરાબર છે, છોકરાઓ જો કે ફરે જ યાર. બીજું આપણે કહ્યું વેકેશનમાં ચલો મામાને ત્યાં જાઓ, ત્યાં જઈને ચોપડી ખોલશું ને ત્યાં વાંચશું. હા, પણ જો કે આ વખત મે મહિનો મે જેવો નથી લાગતો. ઠંડક કેટલી સરસ મજાની. હા, વરસાદ પડી ગયો. યસ. છોકરાઓ નહીં વાંચતા. હું તને કહું, ઘટના કહું. જોવે છે બધું, વાંચતા નથી. હા, હમણાં આપણે નહીં પેલું ભાષાનું આપણે કે તમારી ભાષામાં રૂપાંતર કરીને કોઈ એવું નહીં કહેતા. હા, ભાષાંતર કરો. તો ભાષાંતર એટલે મેં એક પેલા ખરો ને આપણો ફેની લ્યો ટેણીઓ, હા, એને મેં કીધું કે આ વાક્યનું મેં કીધું તારી ભાષામાં રૂપાંતર કર. મેં કીધું પિંકી કપડે પહેન ચૂકી હે. પિંકી કપડે પહેન ચૂકી હે. તો મને કે સ્ટ્રેટ મોડા પડી ગયા. આવી રીતે રૂપાંતર કર્યું. આવ્યું કીધું સલાહ આને રૂપાંતર કહેવાય. સહેજ મોડા પડ્યા. આને તારી મનની ઈચ્છા કહેવાય. તારે ફેનિલ. છોકરાઓ બહુ અઘરા થઈ ગયા છે યાર. રૂપ અંતર, રૂપનું જ અંતર પાડી દીધું. પહેલી વાત તો કિશોર કાકા કરે આજે પહેલી વાત તો હર્ષિયો કાકાની ગાળો ખાધો. વેલકમ બેક. મસ્ત મજાનો ઉનાળો, મે મહિનાની રજા, ફેનિલ જેવા છોકરાઓ, એમનું ભાષાંતર રૂપાંતર. તમે સાંભળ્યું કાકડી સોસાયટીમાં બધા આવા જ રહેતા હોય છે. અમારી સોસાયટીમાં જાદુગર આવ્યો હતો. જાદુગર આવેલો. ગઈ વખતે પેલો કોઈ તાંત્રિક આવેલો. આવે જાદુગર? આવું જાદુ નહીં, આ તો મેં કર્યું એવું. અચ્છા, ઓકે. તાંત્રિક આવ્યો તો આ વખતે જાદુગર આવ્યો. ભાઈ કેવો જાદુગર, કેવું કરે ખબર હર્ષિલ? એને કોઈ પણ બે વસ્તુ જોઈએ. કોઈ પણ બે વસ્તુમાંથી વચલી વસ્તુ એક બહાર કાઢી લેવું. એટલે કેવું, એટલે તને કહું કે વડાપાઉં ખાતા હોય ને, તો એને શું કર્યું, વડાપાઉંને વચ્ચે ફૂંક મારી આમ. એટલો બધા વડા પડવા મળ્યા આજુબાજુ. બધા એમાંથી વડા. જોરદાર. પછી પેલી ઘંટી નહીં આવતી, દળવાની ઘંટી, જૂના પ્રકારની. હા, પેલા બે પથ્થર વાળી. હા, તો વચ્ચે પેલા ઘઉં નાખવા પડે ને તમારે. હા. તો ઘઉં નતા નાખ્યા. એને ખાલી શું કર્યું, લોટ કિલો 2 કિલો લોટ ભરાઈ ગયો. મારે કોન્ટેક્ટ આપજો ને. મમ્મી મને ઘંટી દળવા મોકલે છે ને, મોટા ડબ્બા ઉપાડીને જવું પડે છે. આ તો સીધું ફૂંક મારે સીધું લોટ લઈને આવતું રહેવાય ને, મારે કોઈ ચિંતા જ નહીં. કાઢી મૂક્યો મેં. કેમ? મુકુંદ દાદાને ઓળખે ને? હા, ઓળખું ને. એમની ઉંમર અમને ખબર જ નહીં. બરાબર. હા. મુકુંદ દાદા આવો બધો ખેલ કરતો હતો. એમાં મુકુંદ દાદા વચ્ચે આવ્યા. હા. ઊંધા થયા. હા. તાની ફૂંક અહીં વાગી ગઈ મુકુંદ દાદાના. પછી ઝાડા ચાલુ થઈ ગયા વચ્ચે. મેં કીધું ને, વચ્ચેની વસ્તુ નીકળ્યા જ કરે. એટલા બધા ઝાડા થઈ ગયા મુકુંદ દાદાને, તો શક્તિ આવી ગઈ. આને પકડો. ભાગ્યો પેલો, દોડ્યો આખી સોસાયટી એને પકડવા દોડી કે ઝાડા બંધ કરાય એમ ના. એમ નહીં, પણ મારે આ ઉંમર મુકુંદ દાદાના ઝાડા જ ઇમેજિન કરવાના. હવે એમ શું તમે સોસાયટીમાં બધાને આવી રીતે આવા કેમ દો છો? પેલો તાંત્રિક આવી જાય ને, જાદુગર આવી જાય ને, પેલું માઇકેટ જેવું નથી? પાકિસ્તાન જેવું જ છે અમારી સોસાયટીનું. કોઈ પણ આનો હુમલો કરી જાય એટલે શું કરવાનું? મુકુંદ દાદા ગયા કઈ? તો ક્યાં લીટીએ જતા રહો, મળી જશે. એટલા થતા હતા એમને. આઈડેન્ટિટી બની ગઈ. યસ. ચાલ આપણે શરૂ કરીએ. સવાલ. પહેલી વાત અંજુબેનનો સવાલ છે. અંજુબેન કહે છે કે કાકા, મને એક વિચિત્ર ચિંતા છે. ક્યાં હો ગયા અંજુ? કે અઠવાડિયા પહેલા મારા હસબન્ડ બીમાર હતા, એટલે થોડું વાયરલ જેવું થઈ ગયું હતું અને શરદી થઈ ગઈ હતી. તો ડોક્ટર એકદમ સીઝન બદલાઈ ને. હા, બધું ગરમીમાંથી આપણે વરસાદમાં ઠંડકમાં આવી ગયા ને, ગોળો ચૂસવાની સિઝનમાંથી આપણે કાવડો પીવાની સિઝનમાં આવી ગયા હતા. તો કે શરદી થઈ ગઈ હતી, તો દવા લીધી ડૉક્ટર પાસે. હવે એમણે જ્યારથી શરદીની દવા લીધી છે ને, ત્યારથી મારી નજીક આવતા જ નથી કે કાકા. એટલે આવું કેવું? એ કહે છે કે જ્યારથી શરદીની દવા લીધી છે ને, ત્યારથી અમારા બંને વચ્ચે કોઈ સંબંધ જ નથી. એટલે આવું કેવું થયું? રોમેન્સ થતો જ નથી. આમ ક્લોઝનેસ થતી, બીજું બધું પેલા પ્રેમથી વાત કરે, મસ્ત એકદમ હગ બગ કરે બધું, પણ પેલું ફાઇનલ કાઉન્ટડાઉન નથી થતું અમારા બંનેને. કે
દવાની આડઅસર, દવાની આ એલોપેથી દવાની આડઅસર વિશે બધા બહુ વાતો કરતા હોય છે. અલા પણ કફ સિરપ ની હવિયા થોડી આડઅસર હોય હા, એ શરદીની romance દવા હતી. શરદીની દવા તો ઊંઘ આવે બહુ તો. તો ઉભો રે. આ ભાઈ શું કરે છે? એ છે ને શિક્ષક છે કે હું બધું સમજી ગયો. હું આ શું થયું તને કહું, કેવી રીતે આ લોકો છે ને બહુ ડિસિપ્લિન વાળા હોય, એકદમ ફોલો કરે. હા. જે ઇન્સ્ટ્રક્શન આપ્યું હોય ને એ ફોલો કરે. એમાં આને ગડબડ કરી. શરદીની દવામાં ડોક્ટરે શું કીધું હશે? કે આ દવા લઈ લેજો અને ઊંઘજો અને કઈ ગરમ સિરપ પાણી છે ને, પીજો. સિરપ છે એટલે હું સિરપ કે સિરપ 3 ટાઈમ હલાઈને પીજો. હા. ના ખબર પડી. ઓ આને સીસી હલાવવાની કીધી હશે, આ હલાવવા માંડ્યો હશે. પછી ના થવાની ઈચ્છા. પછી એની ઈચ્છા ના જ થાય ને યાર. તમે એનો કન્સેપ્ટ ક્લિયર કરાવો. યસ, શિક્ષક થઈને આવી મિસ્ટેક કરે છે. હા, આ બીજા ભોળા માણસો હોય. બ્લાઇન્ડલી ફોલો થઈ ગયું એમને જે કીધું. એક્ઝેક્ટલી. એટલે Blindly follow બેન થઈ ગયું. અંજુબેન, અંજુબેન એમને કહો કે પેલી કફ સિરપ્સ ની બોટલ હલાવો. હા એ સીસી હલાવવાની. પોતાની સીસી નહીં. એવું બોલવાની શું જરૂર? અરે ક્લેરિફાય કર્યું યાર, પછી અંજુબેન સમજે નહીં તો. બરાબર. ના હવે તને કહું હશે, હવે ભોળા લોકો હોય છે. એક હતા હમણાં આ પેલો પાઇલ્સનું દવાખાનું નહીં હતું, હા, પેલા હરસ મસા ને હરસ મસા ને હા બ્રો, રાઈટ 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 રાઈટ. એમાં લાઈનસર બધા ખાટલા હતા, હમ. તો બધા પેશન્ટ હતા. હવે આટલા બધા પેશન્ટ હરસ મસા ને? તો કેવા હોય છે તો કે નહીં, હા, પછી બધા બહુ જણ હોય છે. હમ. તો હતા તો એક ભાઈ અહીંયા મને બહુ હશે, એક ભાઈ અહીંયા બેઠેલો. હા, તો હવે પેલા ડોક્ટરના પેલા આસિસ્ટન્ટ પેલા ડોક્ટરો ના હોય, પેલા ઇન્ટર્ન ડોક્ટર્સ હોય ને, ઇન્ટર્ન્સ જુનિયર ડોક્ટર્સ, રાઈટ. જુનિયર ઇન્ટર્ન આવી અને એમને ઓંગળી કરી જાય આમ અંદર આમ કરી જુઓ. ચેક ચેક કરો. તો એક કરે પછી હવે તો લાઈન લાગી હોય, પેલું બીજું એ ઓંગળી કરે, ત્રીજી ઓંગળી કરે. હું તો 3 દિવસ ચાલ્યું. એ લોકોને શીખવાનું બી હોય ને યાર. પણ પેલા બાજુવાળા એવું કીધું પેલા ભાઈને કે હા. ભાઈ તમે જતા રહો ઘેર, આની ટેવ પડી જશે, મજા આવવા માંડી ને તમને તો પછી જાઓ જ નહીં તમે, અને આ વધશે કે અને આ ખોટી ટેવ પડી જશે તમને, ઘેર જતા રહો કે. પછી તમે ડિમાન્ડ કરશો કે આજે તારે અને યાદ રાખજો પછી આ તો કેવું થાય, તછલી બતાવીને વચલી ઘુસેડ દે. ખ્યાલ આવ્યો? એવું કે આ વાક્ય છે. પછી તમારે પત્નીને કેવું પડશે કે હેલ્પ મી. તારે એટલે અમુક ભોળા હોય માણસો એમ વિચારો એમ. સમજી ગયો હું. એટલે અમને ખ્યાલ આવ્યો ને, સમજી ગયો. કપ સિરપનું આવું હશે, બીજું કંઈ નહીં હોય. ચિંતા ના કરો, બાકી આવી કોઈ આડઅસર નહીં હોતી. નંબર 2 બબીતાનો સવાલ છે કે હાટ જેઠા અમારી સોસાયટીમાં કે શાકવાળી એક ફિક્સ છે કે દર ગુરુવારે ને રવિવારે આવે, એ શાક લઈને આવે એનો ટેમ્પો લઈને, એટલે બધા શાકભાજી લેવા માટે જાય, ઓળખીતી છે એટલે. હા તો કે અમે લોકો બધા શાક 250 500 કિલો 2 કિલો જેવી તમારી ફેમિલીની જરૂરિયાત હોય તે લેતા હોય છે. અમારે તો ત્રીજે માળ 2-3 છોકરીઓ રહે છે, એમાંની એક જ છોકરી શાક લેવા આવે અને એ કોઈ દિવસ આમ માપમાં શાક ના લે. એટલે 250 500 એ કેવો ઓર્ડર આપે આવીને કે 14 ભીંડા આપો ને. હવે એવું કેવું લા 14 ભીંડા કોણ માંગે આવી રીતે? અને કે બધી વસ્તુ માંગેલા પેલી વીકલી આવે છે ને, એટલે વીકમાં કેટલા દિવસ હોય? 7. તો દિવસમાં 2 ટાઈમ, એ પ્રમાણે 14 ભીંડા બરાબર. અને કે ભીંડા માંગે, ગાજર લઈ જાય, સરગવાની સિંગ લઈ જાય, આવું બધું જ લઈ જાય છે કે મૂળા લઈ જાય. સમજી ગયેલા? બીજી કોઈ સબ્જી ખાતા જ નથી, બટાકા ટામેટા ડુંગળી લસણ. ખાવા માટે થોડો વાપરે. આ બધું તું જવા દે ને, આ બધું પેલું બધું છે લા હર્ષિલ. ઓ બટાકા લે છે, ના, ટમેટા લે છે, ડુંગળી લે છે, લસણ લે છે, આ જ બધું લે છે. કંદમૂળ નહીં ખાતા હોય લોકો. અરે એ પ્રશ્ન જ નહીં, બધું આ સ્ટ્રેટ વાળું જ કેમ લે છે? આજે ને આપણે ગયા એપિસોડમાં વાત નથી કરી કે પેલા બધી પેલી પોર્ન સાઇટ બેન કરો, હા, યસ. એમાંનું આ એક પરિણામ આ પણ છે. ઓ આવું બધું લેતા થઈ ગયા છે. મને તો કન્સેપ્ટ જ નહીં ખબર પડતી. જે વસ્તુ ખાવાનાની જે વસ્તુ હોય છે હા, એનો ઉપયોગ તઈ કરે છે ખોટી જગ્યાએ, હા, અને જે વસ્તુ તઈ લેવાની છે એ સીધું મોંમાં લે છે, એટલે મોઢેથી વાપરે છે. ઓકે. એ તો ખાવાની વસ્તુનો ઉપયોગ કેટલો થાય છે. ખોટો ઉપયોગ ચાલી રહ્યો. ત્યાંનો ઉપયોગ ખાવાની વસ્તુમાં થાય, એટલે અલગ સમજો જગ્યાએ તું? થાય. સમજી ગયો, એ સમજી ગયો. વસ્તુ અહીંયા લે. યસ. શું ખોટી ખોટી આ ટેવો પડી ગઈ છે. હમણાં તો એક જણ, આ તો આના પરથી મને યાદ આવ્યું, હમણાં એક જણને એક માણસ બોસની કેબિનમાંથી બહાર આવ્યો. પછી હું ખુશ થઈને બહાર આવતો હતો, તેનો કલીગ હશે ને, એને પૂછ્યું કે બોય સાચું કે છે પ્રમોશન મળી ગયું ને?
તો આ કે હા કે મળી તો ખબર કે તમને કઈ રીતે ખબર પડી? હા યાર, કેવી રીતે જોઈને? તો કે પેલો એક વાંકોડિયો વાળ તારા હોઠ પર ચોંટ્યો છે. ખબર પડી કેબિનમાં હું કરી આવ્યો? સમજી ગયો હું. પછી પ્રમોશન મળે જ ને યાર. સમજી ગયો હું. બધું ઇન્ફ્લુઅન્સ છે આ બધું. સેમ થિંગ. આ નથી આમાં લેવાનું. યસ, જેની વસ્તુ જ્યાં જવી જોઈએ ત્યાં જ જવી જોઈએ. વેરી ટ્રુ. આગળ હા એટલે એવું છે 14 ભીંડા 14 ભીંડા હવે 250-500 ભીંડા એવું બોલે 14 ભીંડા. આ તો કાલે ઉઠીને એવું પણ કહેશે 4 લીટર બટાકા આપણને લીટરમાં હોય તો ગમે તે પછી ભાંગે ના આ લોકો તો. હાસ તો હશે. અરે શું ખોટી વાત છે આ. નઝમાનો સવાલ છે કાકા. શું કે जनाब खैरियत में तो है ना? ક્યાં બાત છે? આ કઈ ये पाकिस्तान થી સવાલ આવ્યો છે. પાકિસ્તાન થી ના હોય ત્યાં થોડુંક આપણને કોઈ જાણ. YouTube તો ગમે ત્યાં પહોંચે ને યાર. આપણને ભવિષ્યમાં એટલે ભૂતકાળમાં કેમ ઇટલી થી પેલા ગુજરાતી છોકરાએ સવાલ કર્યો તો, અમેરિકા થી, કેનેડા થી, ઓસ્ટ્રેલિયા થી સવાલો આયા જ છે ને. આપણું તો બધું બેન નહીં અત્યારે થઈ. શી ખબર હવે. પેલું VPN થી જોતા હશે. હા, નઝમાનો સવાલ છે. શું વાત? જનાબ ગુજરાતી કિશોર નામ? હા ત્યાં ગુજરાતી હોય છે લા. જનાબ કિશોર કાકા આદા ખૈરિયત. બોલે કઈ હાફૂસ શું કહેવાય? હાફૂસ ક્યાંથી આવી? ના આવજો કહીએ ને ખુદા હાફીઝ. હાફૂસ પણ એ તો આવજો માટે આવજો કહેવાય. માટે હોય. ના હજુ તો આપણે કે વેલકમ માટે કહેવાનું. આદાબ. એને એવું કીધું છે, आपको तो पता ही है हालात बहुत ही नाजुक है. बहुत है. तुम्हारे पास मिसाइल है तो हमारे पास बंकर है, याद रखना. એમાં યાદ રાખવાનું ખબર જ છે અમને. આવું એવી ધમકી આલે છે. હા, શું નામ છે એનું? नज़मा. नज़मा. ओ बका मिसाइल ही मिसाइल है हमारे पास और याद रखना मिसाइल बंकर में ही घुसती है. અને સમજાય તારે और इतनी मिसाइल है ना तू जानती नहीं है. हरक पत उड़े हम लोग तो मिसाइल के लिए तो તું ખાલી વાઘા ખોલ. વાહ, કપડા ખોલવાની વાત કરો કાકા. તમને એ વાઘા નહીં લા બોર્ડર પેલી. ઓ સોરી બોર્ડર હો કે સોરી બોર્ડર લા અટારી વાઘા. હા ચલ, અટારી વાઘા. અટાયર વાઘા નહીં. अटायर नहीं अटारी. हाँ, अटारी वाघा. वाघा खोल. मिसाइल की तो पूरी बाढ़ आएगी, वो वाली नहीं. मिसाइल तो दे हमने मामा 140 करोड़ है. ये काका મને સવાલ છે હવે. तो यार तुम्हारे पास मिसाइल है तो हमारे पास बंकर है. बंकर ही है तुम्हारे पास. આ ધમકી છે કે ઇન્વિટેશન છે? ये नहीं खबर पर तू खाली वाघा खोल देख फिर. अरे तू देखती हो ना ये पीली बातों उधर तो हमको ऐसा रेगुलर मैसेज वहां से करो. अच्छा लगता है तुम लोगों से बात करना. યસ. हाँ बाकी બંકર ને મિસાઇલ નું નામ જઈશ. કેટલી મિસાઇલો છે તને ખબર જ નહીં. હા 50% ગણીએ ને તોય 70 કરોડ મિસાઇલ મળશે તને. તો ધમા 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 બંકરો ખૂટી જશે તમને. રાત્રે 2 વાગ્યા સુધી બધા એક સ્કૂટર પર 3 સવારીમાં મિસાઇલો નીકળતી હોય છે બંકરો શોધવા તારે માટે. બંકરો ગોતવા માટે બહુ વાત ચૂકે છે. હા અમારા અમદાવાદ તો ટેન્શન નહીં, પછી આવે બધા તમારે તઈ. હા, ઓવર સપ્લાય જેમાં મિસાઇલનો. તારે તારે શું પ્રોબ્લેમ બંકર ઓછા છે તો હિન્દુસ્તાની કો તો ક્યાં તુમ સમજ 140 એમને એમ થોડા જ અમે. તો ભાઈ. તારે એટલે આવું બધું ધમકાઈ છે નહીં અમને. કાંક તો इनविटेशन હોય खबर नहीं. हाँ, इनविटेशन भी खबर पर ऐसा रेगुलर हर एक 2 एपिसोड में लिखती रहना. हाँ नज़मा, बी रेगुलर. नज़मा डन. अदाब आदाब. બધું જ પછી તો દાબીએ. हैं? એટલે ડિપ્લોમેટિકલી દાબીએ, यस यस. ફાઇનાન્શિયલી દાબીએ, Yes. એવી રીતે. हाँ ચાલો હવે આપણે જ્ઞાન સાથે એ કરી દઈએ. यस. તો દોસ્તો બહુ સરસ આ જ્ઞાન સાથે ગમત જે હું અહીંયા કરવા આવ્યો છું એ એવી છે કે લો ઓફ એટ્રેક્શન. કયું? લો લો ઓફ એટ્રેક્શન. હા. અચ્છા, અને એમાં પણ ઓપોઝિટ એટ્રેક્ટ્સ. કેવી રીતે? એ તો સિમ્પલ છે, બધાને ખબર છે. હવે એડમ એન્ડ ઈવ નું એક્ઝામ્પલ લઈ લો, ત્યારથી બધાને ખબર છે. હવે મારી પાસે જુદું એક્ઝામ્પલ. બોલો. ઓપોઝિટ એટ્રેક્ટ્સનું એક લેટેસ્ટ એક્ઝામ્પલ મને કેવું મળ્યું. અમારા રણછોડભાઈ અહીંયા બેઠેલા, એમનું ખેતર છે જોરદાર. તો અહીંયા બારામાં સોસાયટી, તો તને ખબર છે ને સોસાયટીમાં કેવું હોય, તો બધા બેઠેલા. હવે એમની ત્યાં ખેતરના ટામેટા જુઓ તો એકદમ લાલ ઘૂમ, એકદમ ચટાકેદાર, જબરો લાલ, આમ લોહી જેવો કલર, આમ ચડકે આમ. તો
રશ્મિકા બેન આયા તેમણે એવું પૂછ્યું કે રણછોડભાઈ તમારી ત્યાં ખેતર એકદમ આ કે ટામેટા ખેતરના કે એકદમ લાલ, વાહ કેટલા સરસ કઈ રીતે એમ. ત્યાં શું કીધું ખબર? શું? રણછોડ કે હું છે ને પોણી છાંટતી વખતે કપડાં પહેરતો જ નહીં, કે ટોટલી નંગું પંગું. કેમ? કે એનાથી કે ટમેટા શરમાઈ જાય છે ને બધા લાલ થઈ જાય છે. ઓ જવાબ આલ્યો, કંઈક ફાલતુ જવાબ આલ્યો. હા હા. એમ નહીં, પણ રશ્મિકાએ ફોલો કર્યું. હે એમના ખેતરમાં? એમના ખેતરમાં રશ્મિકા આવી નવી પાણી છાંટવા જાય છે. પછી મહિના પછી અમે પૂછ્યું, હા હું રશ્મિકા તારા પેલા ટામેટા લાલ થયા કે નહીં? પેલા આવું બોલાય એટલે એ ખેતરના જા. એ લાલ થયા કે નહીં? તો કે હા. રશ્મિકા કે ટામેટાને તો ખબર નહીં, પણ કે કાકડી આટલી લાંબી લાંબી થઈ ગઈ. ઓપોઝિટ એટ્રેક્ટ્સ, લો ઓફ એટ્રેક્શન. સમજી ગયો. કાકડીઓ લાંબી લાંબી થઈ ગઈ. મૂળા તો કે એવા થઈ ગયા છે ને મૂળમાં વધારે મૂળમાં તો ઠીક બહાર આવું નીકળ્યા છે. આમ ઊંધા મૂળ આવ ગયા. ઊંધા ઉગ્યા. હવે તો ના રહેવાય નહીં હા યાર, યાર. આ રીતે પાણી છાંટતી. રશ્મિકા 1 વીઘો મારે બી લેવો છે તારી માટે. કેમ? બીકોઝ ઓપોઝિટ અટ્રેક્ટ. એટ્રેક્ટ્સ ઓપોઝિટ અટ્રેક્ટ. એ રીતે. યસ. તો બસ આજે જ્ઞાન આ રીતે પૂરું કરું છું. થેન્ક યુ સો મચ એવરીવન. પાકિસ્તાનથી સવાલો આવે છે, તમે પણ મોકલતા રહેજો. રેડિયો સિટી નઝમા. ઇન્સ્ટાગ્રામ ગુજરાતીમાં આ વિડીયો તમે જોઈ શકો છો. રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો અને રેડિયો સિટીના ફેસબુક ઉપર પણ જોઈ શકો છો. થેન્ક યુ સો મચ. પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો હર્ષ ને કાકા કરે પેલી વાતો.